પ્રચાર। ઉમેદવાર જશુભાઈ રાઠવાએ વિશાળ બાઇક રેલી યોજી। રેલીમાં નારણ રાઠવા અને એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા। જશુ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી। તો ગરમીને લીધે વહેલું મતદાન કરવા માટેની પણ તેમણે અપીલ કરી હતી। પ્રચારનો અંતિમ દિવસ છે, ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। છોટાઉદેપુરની જનતા આ વખતે ઠામી લીધું છે કે કમળ કમળ અને કમળ જ। સૌને નમસ્કાર। તારીખ 7/5/2024ના રોજ લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓને નમ્ર મારી અપીલ છે કે આપ એ દિવસે વધારેમાં વધારે મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરો એવી વિનંતી કરું છું, એવી અપીલ કરું છું। અને ઉનાળાનો સમય હોય, ગરમી વધારે હોય, સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં આપણા બૂથનું મતદાન પૂરેપૂરું થાય એવા પ્રયત્ન કરજો। સમાચાર બનાસકાંઠાથી તાંતાના હડાદ